ચાલો જો આજે હવે પી બ્લોકની છેલ્લી થિયરી બાકી છે. છેલ્લી થિયરી પૂરી થાય એટલે પી બ્લોકના આજે એમસીક્યુ લેવાના છે, બરોબર છે. તો પી બ્લોકના એમસીક્યુ અને થિયરી લાસ્ટ થિયરી બાકી છે ઝેનોન ફ્લોરન વાળી. ધ્યાન આપજો ખાસ કરીને કે ઝેનોન ફ્લોરિન. હવે આપણને ખબર છે કે સમૂહ નંબર 18 એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન અને રેડોન આવે છે. હવે આની રિએક્ટિવિટી ખબર છે આપણને દીકરા ખૂબ જ ઓછી છે, બરોબર છે. ખૂબ એમાંય ખાસ કરીને ઝેનોન કમ્પાઉન્ડ છે એ વધારે રિએક્ટિવિટી. બાકી તો બધા નિષ્ક્રિય વાયુ તરીકે આપણને ખબર છે, બાકીના બધા કેવા છે? નિષ્ક્રિય વાયુ. પણ અમુક કમ્પાઉન્ડ છે, ખાસ ધ્યાન આપજો. આના એમસીક્યુ હું કરાવું છું, એમસીક્યુમાં ખાસ બધા બેસજો, બરોબર છે. કારણ કે એમસીક્યુ તમને આવડશે, જેટલા એમસીક્યુ પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને બેટર આવડશે. એટલે એમસીક્યુમાં ખાસ બેસજો. જે પાછા ક્લાસમાંથી નીકળી જાય છે ને એ ખાસ ધ્યાન રાખજો. ચાલો, પેલું છે થોડીક થિયરી છે, પછી એમસીક્યુ જોઈ લેશું કે ઝેનોનની પ્રક્રિયા તમે ફ્લોરિન સાથે ખાસ પ્રક્રિયા પરિસ્થિતિ 673 થી 1 બાર પ્રક્રિયા તમે રાખશો, 1 બાર દબાણ રાખો, 673 કેલ્વિન તાપમાન રાખો, તો ઝેનોનનો ડાયફ્લોરાઇડ બનશે. જો ટેમ્પરેચર તમે વધારતા જાવશો અને દબાણ વધારતા જાવશો તો ઝેનોનનો જે ફ્લોરાઇડ છે એ મોટો ફ્લોરાઇડ બનતો જશે. એટલે પ્રક્રિયા પરિસ્થિતિ ખાસ જો હવે હું અહીં 673 ની સાપેક્ષમાં 873 કેલ્વિન તાપમાન કરું છું તો શું થાય છે, અને 7 બાર દબાણ કરું તો ઝેનોનનો ટેટ્રાફ્લોરાઇડ બને છે. ઝેનોનનો શું બને છે? ટેટ્રાફ્લોરાઇડ. હવે તાપમાન 873 રાખું પણ દબાણે વધારે નાખું તો ઝેનોનનો હેક્ઝાફ્લોરાઇડ બને છે. હવે જો આ હેક્ઝાફ્લોરાઇડ છે ને એ HCF2 અને એક O2F2 ની આંતરક્રિયાથી 143 કેલ્વિન તાપમાને બનાવી શકાય. એવું જરૂરી નથી કે તમે 873. હવે શું કરો કે આ ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ લો, એની પ્રક્રિયા કોની સાથે કરો? O2F2. પણ આ પ્રક્રિયા 143 કેલ્વિન એટલે ખૂબ જ ઠંડા વાતાવરણમાં પ્રક્રિયા કરો તો પણ હું તમને HCF6 પ્લસ O2 એની અંદરથી છૂટો પડે છે. હવે ધ્યાન આપજો કે જે પણ ફ્લોરાઇડ સંયોજનો છે, કદાચ એ ડાયફ્લોરાઇડ હોય, કદાચ એ ટેટ્રાફ્લોરાઇડ હોય કે કદાચ એ હેક્ઝાફ્લોરાઇડ હોય, આ બધા કમ્પાઉન્ડ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. કેવો છે? રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ. 298 કેલ્વિન તાપમાને ઉધ્વપાતનની પામે એટલે શું થશે કે ફ્લોરિનેટિંગ થાય. હવે શું થાય કે આ દેખાય જો HCF2 છે એની H2O સાથે પ્રક્રિયા કરો તો એ ઝેનોન પ્લસ HF પ્લસ O2 છે એની અંદરથી પ્રાપ્ત થાય છે. હવે ધ્યાન આપજો, એક આંતર હેલોજન સંયોજનો છે. આંતર હેલોજન સંયોજનો એટલે કે આવા સંયોજનો શું થાય કે બિનજલીય દ્રાવણમાં, અહીંયા 2 આ 6 બરોબર છે, બિનજલીય દ્રાવકો તરીકે ઉપયોગી છે. તે સારા ફ્લોરિનેટિંગ એજન્ટો છે, બરોબર છે, સંયોજનો છે જે ClF3 અને BrF3 અને UF6 ના નિર્માણ માટે યુરેનિયમ 235 આપણને ખબર છે યુરેનિયમ 235 એ ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં એનો ખાસ કરીને ઉપયોગ થાય. એટલે એની મદદથી તમે UF6 અને 3 મોલ ઓફ ક્લોરોફ્લોરાઇડ છૂટો પાડી શકો. હવે જો બીજા ઘણા અગત્યના સંયોજનો છે. હવે જો HCF2 છે, આ HCF2 નું તમે ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ સાથે રિએક્શન કરાવો એટલે ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ સાથે રિએક્શન આપીને શું બનાવે છે સર? બે સંકીર્ણ કમ્પાઉન્ડ HCF પ્લસ અને PF6 માઇનસ. બીકોઝ ઉપર શું થશે કે F અહીંયા એક આને આપે એટલે માઇનસ છે. હવે લુઈસ એસિડ છે FIF5 પ્લસ HCF2 એટલે શું થશે કે અહીંથી F એક ગુમાવીને અહીંયા IF6 બનશે એટલે IF6 માઇનસ. લુઈસ એસિડ SBF5 HCF2 ફરીથી શું થશે? એક હેલોજન દૂર થઈને અહીંયા મળશે એટલે SBF6. ને જ્યારે સીઝિયમ ફ્લોરાઇડ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે સીઝિયમ ઝેનોન હેપ્ટા એટલે 7 ફ્લોરાઇડ સાથેની રિએક્શન આપે છે. એટલે આ એક સામાન્ય રિએક્શનો થઈ. ઓકે, ચાલો હવે છે આપણી પાસે પરમાણુ બંધારણ પી બ્લોક છે એના એમસીક્યુ. તો ખાસ એમસીક્યુ ઉપર ધ્યાન આપવું, બરોબર છે. જો હવે એમસીક્યુ છે, પેલું એમસીક્યુ છે કે નીચેનામાંથી કયું તત્વ સ્થાયી દ્વિપરિમાણીય સંયોજન બનાવતું નથી? હવે આયોડિન છે, આપણને ખબર છે કે આયોડિન છે દ્વિપરિમાણીય સંયોજન હોય. પછી તો ફોસ્ફરસ દ્વિપરિમાણીય હોય દીકરા? નહીં, ફોસ્ફરસ 5 હોય. ખબર છે? એટલે ફોસ્ફરસ 5 પર. નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન દ્વિપરિમાણીય હોય. ઓક્સિજન તો ઓક્સિજન એ દ્વિપરિમાણીય, પણ ફોસ્ફરસ દ્વિપરિમાણીય હોતું નથી. ધેટ્સ વાય આપણે એને કહી શકીએ કે આન્સર બી. ચાલો નેક્સ્ટ આન્સર જુઓ કે એક નીચેનામાંથી ક્યુ Fe+2 આયનો, Fe+2 કારણ કે એની ઉપર +2 વીજભાર છે, Fe+2 આયનો સાથે જોડાઈને ભૂરું સંકીર્ણ બનાવે. કેવું સંકીર્ણ બનાવે છે? ભૂરું. એટલે શું થશે કે Fe+2 આયન છે એટલે આપણે કહીએ કે ભાઈ FeSO4 શું છે? FeSO4 થયો ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ સાથે કોણ રિએક્શન આપે? બરોબર છે, ફેરસ સલ્ફેટ સાથે રિએક્શન આપશે NO. કોણ આપશે? NO. એટલે એની સાથેનું સંકીર્ણ બનશે FeSO4
ઇન્ટુ Na અને આનો રંગ કેવો હશે? ભૂરો રંગ હશે. ધેટ્સ વાય અહીંયા ભૂરો રંગ એનો સાથે આપે. જો આ ધ્યાન આપજો, થિયરિકલ છે, દાખલાઓ નથી, ન કરે તમે પણ, કારણ કે તમારી થિયરી કમ્પ્લીટલી એનસીઆરટી એટલીસ્ટ ક્લિયર હોવી જોઈએ. બરોબર છે? એનસીઆરટી ક્લિયર હશે એટલે બધા ક્વેશ્ચન આમાં આવડશે. ચાલો, અહીંયા થયો આનો ક્વેશ્ચન. નેક્સ્ટ, નીચેનામાંથી કયું એમોનિયા વાયુ માટે સૂકવવા માટેનો સૌથી યોગ્ય પ્રક્રિયા છે? શું સૂકવવાનું છે? એમોનિયા વાયુ. હવે યસ, કેલ્શિયમ ઓક્સાઇડ એમોનિયા વાયુ માટે સૂકવવા માટે સારામાં સારો પ્રક્રિયા, કારણ કે નિર્જલ કેલ્શિયમ ક્લોરાઇડ કે ફોરસ પેન્ટોક્સાઇડ નહીં આવે. ચાલો, એટલે ઓપ્શન એ અહીંયા લાલ પેનથી કરી દઈએ. ચાલો, ચોથો પ્રશ્ન કે સફેદ અને લાલ ફોસ્ફરસ માટે એનસીઆરટી મેં પહેલા કીધી હતી, ક્લિયર હોવી જોઈએ. સલ્ફેસ અને લાલ ફોસ્ફરસ નીચેનામાંથી કયું પ્રક્રિયા કે એ કેમાં હોય? કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય હોય. કોણ? સફેદ અને લાલ ફોસ્ફરસ છે એ કેમાં હશે? કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે. ચાલો, એ આન્સર. ચાલો, ફોસ્ફરસના તમારી પાસે વિવિધ તમને સ્વરૂપો આપેલા છે, અપર રૂપો આપેલા છે. તો એક જે સૌથી વધુ ક્રિયાશીલ છે, તો સૌથી વધુ ક્રિયાશીલ છે જાંબલી, ક્યાંય ફોસ્ફરસ હોતા નથી. સ્કાર્લેટ ફોસ્ફરસ તમારા સિલેબસમાં નથી. તો લાલ ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસ છે. તો એમાંથી સૌથી વધારે રિએક્ટિવિટી આપતું હોય તો એ કયો છે? સફેદ ફોસ્ફરસ છે, એ સૌથી વધારે રિએક્ટિવિટી આપે. ચાલો, નીચેનામાંથી નાઇટ્રોજનના કયા ઓક્સાઇડ HNO3 નું એનહાઇડ્રાઇડ છે? HNO3 નું એનહાઇડ્રાઇડ એટલે શું હોવું? કે એનામાંથી તમે એની સાથે H2O ની પ્રક્રિયા કરો ને તો તમને HNO3 મળે. દાખલા તરીકે NO છે, એની પ્રક્રિયા તમે એનહાઇડ્રાઇડ એટલે શું થાય કે એની અંદર H2O એડ કરો તો એમાંથી HNO3 બનવાની શક્યતાઓ વધે. ચાલો, અહીંયા શું છે? આ બનશે H2NO2. તો આ કમ્પાઉન્ડ HNO3 નહીં બનાવે. ચાલો, સેકન્ડ શું છે? N2O3. તો N2O3 પ્લસ H2O. ઓકે, H2O સાથે પ્રક્રિયા કરશો એટલે શું બનશે? H2N2O4. અને આમાંથી બે કોમન કાઢો તો HNO2 બનાવ્યું, એટલે આને નાઇટ્રસ એસિડ બનાવ્યું. તમારે નાઇટ્રિક એસિડ જોઈએ છે, એટલે આ તો સાચું જ થશે. જો પણ નાઇટ્રસ એસિડ પૂછાય તો N2O3 સાચું થાય. ચાલો, નેક્સ્ટ આવો N3O4. તો આની પાણી સાથે પ્રક્રિયા કરાવો તો આ શું બનશે? સર, આ બનશે H2N3O5. તો આ પણ નહીં બને. નેક્સ્ટ છે N2O5. હવે N2O5 ની H2O સાથે પ્રક્રિયા કરાવો એટલે શું બને? H2N2O6. અને આમાંથી બે કોમન કાઢો તો HNO3. ધેટ્સ વાય અહીંયા HNO3 નું આ નાઇટ્રસ, એટલે અહીં નાઇટ્રિક એસિડ બનાવ્યું. ધેટ મીન્સ નાઇટ્રિક એસિડ કોણ બનાવી શકે? નાઇટ્રિક એસિડ બનાવી શકે N2O5. એની પાણી સાથે પ્રક્રિયા કરો તો HNO3 નું એનહાઇડ્રાઇડ બને. ચાલો, નેક્સ્ટ છે કે તમારી પાસે શું છે? એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરતા આ રિએક્શન, એમોનિયમ ડાયક્રોમેટ એટલે શું થાય? NH3 ટ્વાઇસ Cr2O7. ઓકે, આ એમોનિયમ ડાયક્રોમેટને જો તમે ગરમ કરો એટલે પેલી વસ્તુ બને Cr2O3 પ્લસ એની અંદરથી પાણીનો અણુ છૂટો પડે અને એની અંદરથી N2 વાયુ છે એ છૂટું પડે. આ રિએક્શનો બને. બરોબર છે? તો આમાંથી ક્રોમેટ પેલી CH2O અને N2O ઓપ્શનમાં જોવો તો શું બનશે? ક્રોમિક ઓક્સાઇડ અને એમોનિયા. તો એમોનિયા ન બને. ચાલો, કેન્સલ. ક્રોમિક એસિડ છે નાઇટ્રોજન, આ ક્રોમિક એસિડ ના કહેવાય. ધેટ્સ વાય એ પણ નાઇટ્રોજન બને છે પણ ક્રોમિક એસિડ નથી. યસ, ક્રોમિયમ ઓક્સાઇડ અને નાઇટ્રોજન. ધેટ્સ વાય આન્સર ઇઝ સી. ઓકે, ચાલો, આઠમો પ્રશ્ન જુઓ કે એમોનિયાનું જલીય દ્રાવણ લ્યો છો. તમે શું લ્યો છો? એમોનિયાનું જલીય દ્રાવણ. તો આ એમોનિયાના જલીય દ્રાવણમાંથી શું છૂટું પડે? તો ચાલો, એમોનિયાનું જલીય દ્રાવણ લ્યો એટલે શું થાય કે ભાઈ એમોનિયાની અમે પ્રક્રિયા કરાવીએ સાહેબ H2O સાથે. કોની હારે? H2. કારણ કે એમોનિયા અત્યારે અહીંયા લિક્વિડમાં છે અને આ પાણી લિક્વિડ સાથે પ્રક્રિયા કરે એટલે એક્વિયસ બને. ડન. હવે એક્વિયસ બનાવવા માટે H પ્લસ અને OH માઇનસ. ઓકે, H પ્લસ અને OH માઇનસ. હવે શું થશે કે આ એમોનિયા પાણીની અંદર ડિઝોલ્વ થશે. હવે પાણીની અંદર ડિઝોલ્વ થશે એટલે આ NH પ્લસ છે આની સાથે જશે એટલે અહીંયા શું બનશે? NH4 પ્લસ. સાથે સાથે એમાંથી શું છૂટું પડશે? OH માઇનસ. એટલે કાં તો કમ્પાઉન્ડ છે OH માઇનસ છૂટું પડે છે અને NH4 છૂટું પડે. એટલે ઘણી વાર NH4 OH અને OH માઇનસ બે આપે છે એવું કહી શકીએ. એટલે આપણે ડી. કારણ કે અહીંયા એ લોકો એવું કહે છે કે માત્ર NH4. તો માત્ર NH4 પ્લસ તો નથી આપતું. આ ઓપ્શન શું છે કે OH માઇનસ. તો માત્ર OH માઇનસ નથી આપતું. તો એનો મિનિંગ એ બે કમ્પાઉન્ડ આપે છે. તો આન્સર ડી રહેશે. ચાલો, તમારી પાસે છે
કે કયો સમૂહ છે? 15મો સમૂહ છે. 15મા સમૂહના હાઇડ્રાઇડનો બેઝિક ગુણધર્મનો ઘટે છે. હવે પેલી વસ્તુ કે તત્વના હાઇડ્રાઇડ્સનું બેઝિક ગુણધર્મ કયા ક્રમમાં ઘટે? એટલે પેલી વસ્તુ કે ઉપરથી તમે નીચે તરફ જાઓ એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. બરોબર છે, આપણે એન્ટીમની. એટલે હવે શું થશે કે ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણધર્મ વધે. બરોબર છે, એટલે આપણે એમ કહી શકીએ કે ડાઉન, જેમ તમે ડાઉન તરફ જાઓ એટલે એટોમિક સાઇઝ શું થાય? એટલે કે જેનું કદ છે ને મોટું જાય, અને કદ મોટું થાય અને એટલે એને કારણે શું થાય કે ભાઈ એની ઉપર જે વીજભાર હોય ને વીજભાર શું થાય? ઘટતો જાય. એટલે એની સાથે હાઇડ્રાઇડ હોય તો ઓક્સાઇડ અને જો ઓલું હશે, ધ્યાન આપજો, ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ હશે ને તો બેઝિક ગુણધર્મ વધે. પણ અહીંયા હાઇડ્રોજન છે એટલે બેઝિક ગુણધર્મ ઘટે. બીકોઝ ઓફ, કારણ કે SbH સાથેનો જે H છે ને આની બંધ લંબાઈ સૌથી મોટી અને આની બંધ લંબાઈ સૌથી ઓછી. ધેટ્સ વાય અહીંયા શું થશે કે આનો H સરળતાથી દૂર થાય, અને એનો H જો સરળતાથી દૂર થાય તો એ કેવો થાય? એસિડિક થાય. શું થાય? એસિડિક થાય. અને આનો H સરળતાથી દૂર થતો નથી, સરળતાથી દૂર ન થાય તો એ શું થશે? બેઝિક થશે. જો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ હોત ને તો બેઝિક ગુણધર્મ, કારણ કે નીચે તરફ ધાતુ ગુણધર્મ વધે. ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઓલવેઝ કેવા હોય? બેઝિક હોય. ધેટ્સ વાય આવો આન્સર છે સી. ચાલો નેક્સ્ટ 10મો પ્રશ્ન જુઓ. નીચેના પૈકી કયા હાઇડ્રાઇડનું ઉત્કલન બિંદુ સૌથી નીચું હોય? તો આ થિયરિકલ પોઈન્ટ છે. એમોનિયા છે એનું ઉત્કલન બિંદુ 238.5 હોય. પછી ફોસ્ફિન જે છે ફોસ્ફિનનું 185.5 હોય. પછી તમે એન્ટીમની લ્યો તો એન્ટીમનીનું 254.6 હોય. નેક્સ્ટ આગળ વધો તો પછી એની પાસે છે આર્સેનિક. આર્સેનિકનું તો 100 આર્સેનિક સૌથી ઉત્કલન બિંદુ નીચું છે, બોઇલિંગ પોઈન્ટ. એટલે આર્સેનિક હાઇડ્રાઇડ છે અને ફોસ્ફિન છે, એટલે અહીંયા આર્સેનિક હાઇડ્રાઇડનું અહીંયા 100 નહીં. બરોબર છે. પછી શું છે કે ભાઈ પછી તમારી પાસે બોઇલિંગ પોઈન્ટ આનું 110.6 છે અને આનું 175. તો સૌથી નીચું કોણ આવશે? આર્સેનિક. ધેટ્સ વાય અહીંયા આર્સેનિક. ચાલો 11મો પ્રશ્ન જોવો ભાઈ ફટાફટ. N2 વાયુ પ્રાપ્ત કરવા કઈ પદ્ધતિ વપરાય? પેલી વપરાય એમોનિયાની NaNO2 સાથે પ્રક્રિયા. એ ના વાપરી શકાય. એઝાઇડ વાળી એક હોઈ શકે પણ આમાં એઝાઇડ છે નથી. તો સેકન્ડ જોવો તો NH4Cl પ્લસ NaNO2. ઓકે, NH4Cl પ્લસ NaNO2 એટલે આ પ્રક્રિયાથી શું છૂટું પડશે? NaCl પ્લસ NH4NO2. હવે આ NH4NO2 છે એને હીટ આપો તો આ NH4NO2 આને શું આપો? હીટ. હીટ આપશો એટલે શું થશે કે આની અંદરથી પાણીનો અણુ છૂટો પડશે. જો 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન એટલે 2 મોલ H2O. ડન. અને અહીંથી શું છૂટું પડ્યું? 2 એટલે 1 N2. ધેટ્સ વાય આન્સર ઇઝ બી. જો અહીંયા શું છે કે આ પ્રક્રિયા તો આ આપશે, આ ડાયક્રોમેટ વાળી આપે, કારણ કે અહીંયા જ ભણાવી. જો કઈ ગઈ આ રહી N2 તો આપે, પણ તમને શું કીધું છે? શુદ્ધ N2 વાયુ કઈ રીતે તમને પ્રાપ્ત થશે? તો શુદ્ધતાના ક્રમ પ્રમાણે તમે આને કન્સિડર કરી શકો. ચાલો 12મો પ્રશ્ન કે નાઇટ્રોજન એ પ્રમાણમાં નિષ્ક્રિય તત્વ છે, કારણ કે શું કામ નિષ્ક્રિય છે? રીઝન, એની રીઝન નાઇટ્રોજનની રિએક્ટિવિટી લગભગ ખૂબ ઓછી હોય. બીકોઝ ઓફ, કારણ કે વાતાવરણમાં નાઇટ્રોજન સૌથી વધારે પ્રમાણમાં છે, છતાંય નાઇટ્રોજનની રિએક્ટિવ બીજા સાથે કેવી છે? ખૂબ જ ઓછી છે. એનું રીઝન શું હશે? કયો તો મને. સર બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન અયુગ્મિક. 5 અયુગ્મિક નો હોય, અયુગ્મિત એક જ હોય. હા, અયુગ્મિક એક જ. હા, અયુગ્મિત તો એક જ હોય. ચલો બીજું શું આવી શકે? જો પરમાણુની સ્થાયી ઇલેક્ટ્રોન રચના, તો આની પાસે સ્થાયી ઇલેક્ટ્રોન રચના નથી. સમજ પડશે? પછી પરમાણવીય ત્રિજ્યા ઓછી છે. હા, એક ઓછી છે, આ એક હોઈ શકે. બીજું વિદ્યુત ઋણતા ઘણી ઊંચી છે, પણ એ નિષ્ક્રિય તત્વ માટે લાગુ ન પડે. પણ નિષ્ક્રિય તત્વ એટલે શું થાય કે ઇલેક્ટ્રોનને દૂર કરવો. તો એનો મિનિંગ થાય એની અણુની વિયોજન ઉર્જા ખૂબ ઊંચી હોય. એનો મિનિંગ શું થાય ખબર? આ N2 નો એક અણુ છે. હવે N2 ના અણુની વચ્ચે 2 પાઈ બંધ હોય અને 1 સિગ્મા બંધ હોય, જેવું લગભગ કોઈ પણ અણુ દર્શાવતો નથી. કારણ કે O2 લ્યો તો એમની વચ્ચે ડબલ બોન્ડ જ હોય, Cl લ્યો તો એમની વચ્ચે સિંગલ બોન્ડ જ હોય. બરોબર છે. પણ આ નાઇટ્રોજન એક એવો કમ્પાઉન્ડ છે જેમાં સૌથી વધારે બંધ છે, અને સૌથી વધારે બંધ એટલે આ બંધને તોડવા માટે તમારે ઉર્જા કેવી આપવી પડે? વધુ ઉર્જા આપવી પડે. એટલી વધારે ઉર્જા આપવી પડે જે લગભગ નિષ્ક્રિય તત્વ તરીકે જ ગણી શકાય. એટલે અણુની વિયોજન ઉર્જા કેવી છે? ઘણી ઊંચી. ચાલો 13મો પ્રશ્ન જો.
એ સાંદ્ર નાઇટ્રિક એસિડ છે એને કેમાં શેરડી, શેરડી એટલે શું થાય ભાઈ 12, 22, 11 શર્કરા છે એની પ્રક્રિયા કોની કરવાની છે? સાંદ્ર HNO3 સાથે શું કરવાનું છે? એની ઓક્સિડાઇઝ કરે છે. ઓક્સિડાઇઝ કરે એટલે સાંદ્ર નાઇટ્રિક એસિડ ઓક્સિડાઇઝ કરે તો એમાંથી ઓક્ઝેલિક એસિડ મળે. શું મળે? ઓક્ઝેલિક એસિડ. ઓકે, અને ઓક્ઝેલિક એસિડ અને સાથે સાથે એની અંદરથી શું છૂટું પડે? પાણી છૂટું પડે છે. એટલે નાઇટ્રિક એસિડ વાળી આ યાદ રાખજો. જો આની અંદરથી સાંદ્ર H2SO4 હોય તો શું છૂટું પડે ભાઈ? જો તો કાર્બન છૂટા પડે. કાર્બન 12 મોલ કાર્બન અને પાણી છૂટું પડે. બરોબર છે. એટલે અહીંયા આ જે છે એ ચારકોલ તરીકે ઓળખી શકાય, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ ખબર છે ને? ચેરિંગ ઓફ સુગર. ચેરિંગ ઓફ સુગર એટલે યાદ રાખજો. ચાલો પછી શું છે ભાઈ? PH4+ NaOH એટલે આ ફોસ્ફિનની બનાવટ થઈ. ચાલો ભાઈ 15મો જોવો તો ક્વેશ્ચન ફટાફટ. શું કે છે 15મો ક્વેશ્ચન? P2O5 ને તમે લોકો ગરમ કરો તો શું મળે તમને? P2O5 ને ગરમ કરતા તમને શું મળે? જો હા જો આ P2O5 છે, P2O5 કરો ને પ્લસ એની પ્રક્રિયા H2O સાથે કરો એટલે H2O સાથે પ્રક્રિયા કરતા H3PO4 આપે. શું આપે? H3PO4. પછી સમીકરણને સંતુલિત કરવું હોય તો સમીકરણને સંતુલિત કરવું એટલે અહીંયા મારે શું કરવું પડે ભાઈ? ફોસ્ફરસ 2 છે તો અહીં 2 વડે ગુણું તો હાઇડ્રોજન કેટલા થયા? 6. 6 વડે ગુણું એટલે અહીં મારે 3 ગુણવા પડે. ચાલો ફોસ્ફરસ સંતુલિત. આને કહેવાય ઓર્થો ફોસ્ફરિક એસિડ. હવે જો દીકરા એક વસ્તુ હું તમને શીખવાડું ને યાદ રાખજો કે અહીંયા જો આ હાઇપો છે ને, હાઇપોફોસ્ફરિક એસિડ કેમ લખાય ખબર છે? હું ટ્રીક આપું છું, ટ્રીક ઉપર ખાસ ધ્યાન આપો કે અહીંયા H3PO4 છે. શું છે? H3PO4. હવે H3PO4 હોય ને એટલે અહીંયા હાઇપો પૂછે ને કે આ તો હાલો ઓર્થોફોસ્ફરિક એસિડ, પણ હાઇપો પૂછે એટલે યાદ રાખવાનું હાઇપો 1 ઓક્સિજન કાઈપો. હું યાદ રાખવાનું? હાઇપો 1 ઓક્સિજન કાઈપો. એટલે તમને એમ પૂછે ને કે ભાઈ હાઇપોફોસ્ફરિક એસિડ એટલે હું? તો હાઇપોફોસ્ફરિક એસિડ નું સૂત્ર થાય H3PO3. સમજાશે? હાઇપો 1 ઓક્સિજન કાઈપો. પછી એક આવે ખબર? મેટાફોસ્ફરિક એસિડ. મેટાફોસ્ફરિક એસિડ. તો મેટાફોસ્ફરિક એસિડ ને કેમ સૂત્ર સાહેબ? એનું સૂત્ર કેમ બનાવવું? તો એ મેટાફોસ્ફરસ એસિડ માટે એ જ લાગુ પડે. તો પહેલા શું કરવાનું? તમારે ફોસ્ફરિક એસિડ લખી નાખો H3PO4. સોરી, ફોસ્ફરિક એસિડ છે એટલે H3PO4. મેટા એટલે શું યાદ રાખવાનું? મેટા પાણી થાય વેતા. હું? મેટા પાણી થાય વેટા. એટલે આમાંથી H2O દૂર કરી નાખો શું બને? HPO3 બને. તો આ HPO3 ને શું કહેવાય? મેટાફોસ્ફરિક એસિડ. ઉતરશે ભેજામાં? ચાલો નેક્સ્ટ. ચાલો વેરી ગુડ. 16મો પ્રશ્ન જોવો. PCl3 ની પાણી સાથે પ્રક્રિયા કરતા શું મળે? અરે ભાઈ આ રિએક્શન તમને શું મળે? ફોસ્ફરસ એસિડ B. ચાલો 17મો પ્રશ્ન. તમે લોકો શું કરો છો કે યુરિયા ખાતરમાં નાઇટ્રોજન ટકાવારી પ્રમાણ સૌથી વધારે કેમાં હશે? તો percentage ઓફ નાઇટ્રોજન મેળવવું છે ને તો percentage ઓફ નાઇટ્રોજન નું જો આ સૂત્ર હું લખી દઉં કે percentage ઓફ નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ શું થશે? નાઇટ્રોજન નું દળ ના છેદમાં માસ ઓફ કમ્પાઉન્ડ એટલે કુલ તમારું સંયોજન નું દળ. ચાલો વેરી ગુડ. ગુણ્યા 100. શું કરશો કે માસ ઓફ નાઇટ્રોજન, ભાઈ યુરિયા લ્યો તો યુરિયા શું હોય? NH2CO NH2. તો અહીંયા નાઇટ્રોજન નું દળ કેટલું હશે? 14 પેલું હશે એટલે 28 ગ્રામ થશે. 28 કારણ કે એનું આણ્વિય દળ કેટલું થાય? 28. સોરી 2 નાઇટ્રોજન છે એટલે તમારે 28 લેવું પડશે. એટલે 28 છેદમાં યુરિયાનું કમ્પાઉન્ડ 60 ગુણ્યા 100. બરોબર છે. આનું કમ્પાઉન્ડ તમને કરશો એટલે તમને અહીંયા મળી જશે. બરોબર છે. 14 દુ 28, 30 દુ 60, પછી 2 કેન્સલ એટલે 14 ના છેદમાં 30 ગુણ્યા 100. બરોબર છે. એટલે આ મીંડી ગઈ એટલે 140 ના છેદમાં 3 એટલે કરશો 70 દુ 140 થાય નહીં થાય 35 દુ 35 તેરી 140 થશે. બરોબર છે. 35 તેરી નહીં 35 ચોક 140 થશે નહીં. તો અહીંયા તમારે ભાગ બીજે રીતે ચલાવવો પડશે એટલે 140 ભાગ્યા 3. હા એ સમથિંગ એટલું આવશે કારણ કે 140 ગુણ્યા 3 એટલે 3 એકા 3 9 ચલાવવો પડશે. 30 ચલાવો તોય ચાલે પણ આ 2 પોઈન્ટ આગળ ચલાવીને 4 તેરી 12 ચારે ચલાવો ને બરોબર ને એટલે 2 વધશે ને અહીંયા ઉપરથી 0 3 દુ 6 ઓલા સોરી 5 તેરી 15 5 6 સોરી 5 તેરી 15 થશે એટલે 5 ચલાવો તોય ચાલે. એટલે સમથિંગ યુરિયા લગભગ તમે બધું
કન્ક્લુઝન કરો ને એટલે યુરિયા આન્સર આવશે. પછી તમારે બધાય માટે આ લખવું પડશે. ઓકે, ચાલો પછી શું છે, કારણ કે 2 નાઇટ્રોજન, 1 નું 14 હશે, 2 નું 28 હશે, એટલે ધ્યાન રાખજો બધાય માટે આ મેળવવું પડશે. ચાલો 18મો જોવો તો ફોસ્ફરસ પેન્ટાઓક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં પીઓપી ના બંધનું નિર્માણ અનુક્રમે કેટલા છે? ચાલો હવે ખાસ ધ્યાન આપજો. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એટલે શું થશે કે ભાઈ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એટલે P4O6 બરોબર છે, અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ એટલે શું થશે P2O5. જો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એટલે શું થશે P2O5 અને ટ્રાયોક્સાઇડ એટલે P2O3, જેને કન્સિડર કરીને એના ડાયમર સ્વરૂપ જ હમણાં લખવામાં આવે છે, એટલે P4O10 અને P4O6. એટલે આ ઈ જ થયું બરોબર છે, ટ્રાયોક્સાઇડ ને એ જ થયું, પણ એના ડાયમર સ્વરૂપ. એટલે અહીંયા ધ્યાન આપજો, હું પેલા P4O6 લખું છું, એટલે ખાસ તમે પછી મને ગણતરી કરીને બતાવજો કે ભાઈ કઈ રીતે આમાં હોય છે. અહીંયા ફોસ્ફરસ 4 ફોસ્ફરસ લખી નાખો, અહીંયા 1 2 3 અને અહીંયા 4. દરેક ફોસ્ફરસની સંયોજકતા પ્રમાણે અહીંયા લખી નાખો. એક ફોસ્ફરસ અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. કેટલા હમાઈ ગયા ઓક્સિજન? 4 હમાઈ ગયા. 2 ઓક્સિજન ગોઠવવાના રહ્યા, એક અહીંયા અને એક અહીંયા. ચાલો હમાઈ ગયા 6 ઓક્સિજન. આને કહેવાશે P4O6. હવે કયું છે PO10 વાળું લેવાનું છે. સેમ વસ્તુ શું કરો, ફોસ્ફરસ 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 ફોસ્ફરસ, જે પેલા એટલું ગોઠવું છે ને એટલું કમ્પલસરી ગોઠવી નાખો. ચાલો કેટલા ગોઠવાઈ ગયા? 6 ગોઠવાઈ ગયા. હવે 4 ગોઠવવાના રહ્યા, તો 4 અહીં મૂકજો. તમને કયો બંધ કીધો છે? POP બંધમાં નિર્માણ કેટલું થશે? તો 6 બંધ અનુક્રમે બનશે કે નહીં? કારણ કે POP એટલે 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. 6 બંધ આમાં બનશે. એ જ પ્રમાણે 6 જો અહીંયા વ્યવસ્થિત, આ 1, ઓકે, આ બીજો, હે હા ત્રિપરિમેય 4, આ 5 ડન. સોરી આ 4 થયા, આ એક 5, આ ઉપર વાળો અને એક આ ક્રોસ વાળો 6. ઓકે, એટલે કુલ 6 બંધ બને બંનેમાં. ચાલો નેક્સ્ટ શું છે? હાઇપોફોસ્ફરસ એસિડ નું સૂત્ર શું થશે? હાઇપોફોસ્ફરસ, હાઇપો એટલે મેં હમણાં જ કીધું, એક ઓક્સિજન કાઇપો. ફોસ્ફરસ છે એટલે પેલું શું કરવાનું? ફોસ્ફરસ છે એટલે શું થાય ભાઈ? H3PO3. શું થાય? H3PO3. હાઇપો એટલે એક ઓક્સિજન કાઇપો, તો આમાંથી એક ઓક્સિજન દૂર કરી નાખો તો આ શું બને? H3PO2 બને. તો H3PO2 એટલે શું થાય? હાઇપોફોસ્ફરસ એસિડ થાય. હાઇપોફોસ્ફરસ એસિડ. ચાલો દીકરા, તો હાઇપોફોસ્ફરસ એસિડ છે એ ગોતો. તો અહીંયા ફોસ્ફરસની સંયોજકતા કેટલી હોય? ઓલવેઝ 5 હોય, એટલે 5 પૂરી કરવા ડબલ બોન્ડ થી એક ઓક્સિજન, એક OH બનશે, 2 ઓક્સિજન પૂરું અને અહીંયા 2 H. ધેટ્સ વાય આ જે સ્ટ્રક્ચર હશે હાઇપોફોસ્ફરસ નું હશે. ધેટ્સ વાય એ આન્સર રહેશે. ઓકે, ચાલો નીચેમાં 20મો પ્રશ્ન જોવો. જો આવા થિયરિકલ પ્રશ્નો હોય ને એના MCQ સોલ્વ કરવાથી ખબર પડી જાય. શું છે કે નીચેનામાંથી કયા ખાતર ના વારંવાર ઉપયોગ જમીનની આવે, બરોબર છે, અહીંયા આ જનીનની, પરંતુ જમીનની એસિડિકતા વધારે છે, બરોબર છે. હવે એસિડિકતા વધારવાનું મેઇન રીઝન છે એમોનિયમ સલ્ફેટ, બરોબર છે. યુરિયા તો આપણને ખબર છે જમીનની ફળદ્રુપતા વધારે, પોટેશિયમ નાઇટ્રેટ એ વધારે, પણ એમોનિયમ સલ્ફેટ શું કરે ખબર? લોચો, આ એમોનિયમ સલ્ફેટ છે અહીંયા 2 ટાઈમ્સ. એ જ્યારે તમે જમીનમાં નાખો એટલે જમીનમાં પાણી સાથે પ્રક્રિયા કરીને એક બનાવશે NH4OH. NH4OH કેવો છે? વીક બેઝ, ડન. અને હારે હારે લબાડ બનાવે H2SO4, જે જમીનની ફળદ્રુપતા શું કરે? એસિડિકતા કરે છે. પણ સુપર ફોસ્ફેટ ઓફ લાઇમ, લાઇમ એટલે આપણને ખબર છે બેઝિક કમ્પાઉન્ડ છે, બરોબર છે, એ જમીનની ફળદ્રુપતામાં એસિડિકતા વધારશે નહીં. ચાલો 21મો ફટાફટ આન્સર જોઈએ. નીચેનામાંથી કયું સંયોજન ટ્રાય બેઝિક એસિડ છે? આ તો આવડવું જોઈએ, આ મોલ કોન્સેપ્ટમાં આવી ગયું છે. નીચેનામાંથી કયું સંયોજન ટ્રાય બેઝિક એસિડ છે? ચાલો ફટાફટ. યસ, ટ્રાય બેઝિક એસિડ એટલે શું કે? બેઝિક એસિડ એટલે OH માનો H જેનામાંથી છૂટો પડતો એને બેઝિક એસિડ કહેવાય. જો આ ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા OH
અને અહીંયા OH. ડન. આમાંથી શું થાય કે આ કમ્પાઉન્ડમાંથી અહીંથી એક H પ્લસ છૂટો પડે, અહીંથી પડે, અહીંથી પડે, એટલે કુલ 3 H પ્લસ છૂટા પડે. કેમાંના? પણ OH માંના H પ્લસ છૂટા પડતા હોય તેને બેઝિક એસિડ કહેવાય, પણ અહીંયા 3 એસિડ છૂટા પડે છે, ધેટ્સ વાય અહીંયા ટ્રાય બેઝિક એસિડ. ચાલો 22મો પ્રશ્ન. વિભાગીય નિસ્યંદન દ્વારા હવામાંથી ઓક્સિજન મેળવાય છે. ખબર છે આ ચોપડીમાં 2 થી રિએક્શન છે કે વિભાગીય નિસ્યંદન એટલે શું કરવા કે પહેલા નાઇટ્રોજન અને ઓક્સિજન ને બેને ઠંડા પાડવામાં આવે. બરોબર છે, બેને ઠંડા પાડવામાં આવે. નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ છે ને એ ઓક્સિજનના ઉત્કલન બિંદુ કરતા કેવું છે? ઊંચું છે. એટલે નાઇટ્રોજન પહેલા વાર લાગશે અને ઓક્સિજન પહેલા વાયુ સ્વરૂપે નીકળી જાય, એટલે બેના ઉત્કલન બિંદુ વચ્ચે કંઈક તફાવત છે. પણ તફાવત છે એ ઉત્કલન બિંદુના તફાવતને આધારે ઓક્સિજન અને નાઇટ્રોજનને શું કરવામાં આવે છે દીકરા? અલગ કરવામાં આવે છે. ચાલો 23મો પ્રશ્ન 23. ઓક્સિજન નીચેના પૈકી ખાલી જગ્યા સિવાયના દરેક તત્વ સાથે સીધી પ્રક્રિયા છે. ઓબ્વિયસલી ક્લોરીન સિવાય. ક્લોરીન સાથે સીધી પ્રક્રિયા આપતો નથી. ચાલો એના પછીનો જોવો ફટાફટ. આલ્કલાઇન પાયરોગેલોલ અને ઓઇલ ઓફ સિનામન નો અવશોષિત થતો વાયુ અનુક્રમે. આ એમસીક્યુ તમારે કામનો નથી, રહેવા દો. ખોટો સિલેબસમાં નથી ને કરવાની કઈ જરૂર પણ નથી. જ્યારે કોપરને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં ગરમ કરવામાં આવે, કેમાં? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ગરમ કરવા. કોપર લ્યો, એક મિનિટ. ઓકે ચાલો. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પ્લસ કોપર. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે કોપર એટલે SO4-2 H પ્લસ Cu પર કયો ચાર્જ? +2. ધેટ્સ વાય શું બનાવશે? CuSO4. CuSO4 પ્લસ H2O કમ્પાઉન્ડ અને સાથે સાથે આની અંદરથી SO2 પણ બને, એટલે સમીકરણને સંતુલિત કરવા આને મારે 2 વડે ગુણું, અહીંથી SO2. ધેટ્સ વાય SO2 કમ્પાઉન્ડ. ચાલો ઓલિયમ એટલે શું થાય ભાઈ? ધુમાઈમાન H2SO4. યસ. 27. ફોટોગ્રાફિક પ્લેટ. ખબર છે આ એકવાર આપણે લગભગ પૃષ્ઠ રસાયણમાં પણ આવી ગયું. સિલ્વર બ્રોમાઇડની દ્રાવ્ય સંકીર્ણ રીતે દૂર થાય. ફોટોગ્રાફિક પ્લેટ જેને. ચાલો આમાં સૌથી વધારે ઉર્જા કેનામાં હશે? 28. યસ. ના ના, આ કયા છે? ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ, ટેલુરિયમ છે ને. તો ઓક્સિજન ઓક્સિજન બંધ લંબાઈ, પછી સલ્ફર સલ્ફર એનથી વધારે, સેલ્યુરિયમ સેલ્યુરિયમ એનથી વધારે, કારણ કે સલ્ફર કરતા સેલ્યુરિયમનું કદ મોટું, સેલ્યુરિયમ કરતા ટેલુરિયમનું કદ મોટું, એટલે આ બેની બંધ લંબાઈ હોય. તો હવે આમાં કયો તો મને ઓક્સિજન ઉભા રહ્યો, હું તમને ડાઉટ સોલ્વ કરાવું. હવે તમે અહીંથી કયો હું ઓક્સિજન ઓક્સિજન આવે, પણ ઓક્સિજનના કદ કેવા? બેના નાના થયા, આ રીતનું હોય. એટલે ઓક્સિજનમાં તમે જુઓ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે આ રીતનું હશે. એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ના કેન્દ્રની વચ્ચે આકર્ષણ, અને બીજી વસ્તુ કે આ બે વચ્ચે શું હોય? આની વિદ્યુત ઋણતા વધુ. શું છે? વિદ્યુત ઋણતા વધુ. એટલે એની બંધ લંબાઈ એકદમ પ્રબળ હશે. બરોબર છે? પ્રબળ હશે. અને એનાથી પછી બીજું શું થશે કે અહીંયા ઇલેક્ટ્રોન એટલા બંધ લંબાઈ પ્રબળ ને વિદ્યુત ઋણતા વધુ, એ તો આપણને ખબર પડી. પણ એક વસ્તુ જોવા એવી કે અહીંયા ઇલેક્ટ્રોન છે ને પાસ પાસે ગોઠવાયેલા છે. હવે ઇલેક્ટ્રોન જો પાસ પાસે ગોઠવાયેલા એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે જો અપાકર્ષણ થાય દીકરા, તો એ એકબીજાને દૂર ફેંકે, જેને કારણે તમે એને સરળતાથી તોડી શકો. પણ સલ્ફરમાં એવું કોઈ વસ્તુ પાસ પાસે નથી. અને સલ્ફરમાં શું થશે કે ઓક્સિજન કરતા મજબૂત, એટલે ઓક્સિજન અને સલ્ફરની જો બંધ લંબાઈ બંધ ઉર્જાની વાત કરીએ તો સલ્ફરની વધારે આવે. પછી પાછા શું થાય કે પછી પાછી નીચે તરફ જાઓ, સેલ્યુરિયમથી ઘટતી જાય. એટલે આ એક ક્રમ યાદ રાખવો. બીકોઝ ઓફ સલ્ફર વાળું અપવાદ છે. ઓક્સિજન કરતા સલ્ફરની ખરેખર ઓછી હોવી જોઈએ, પણ સલ્ફરની વધારે છે. તો કેમ વધારે છે કે ઓક્સિજનના નાના નાના કદમાં ઇલેક્ટ્રોન પાસ પાસે ગોઠવાયેલા હોય, અને ઇલેક્ટ્રોન જો પાસ પાસે ગોઠવાયેલા હોય તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે જો અપાકર્ષણ થાય તો એ બંધને તોડવા તમારે ઉર્જા સલ્ફરની સાપેક્ષે ઓછી આપવી પડે. ધેટ્સ વાય કયા બંધમાં સૌથી ઉર્જા હશે? સલ્ફર. યસ બોલો. હા, સેલ્યુરિયમ કરતા ટેલ્યુરિયમ કરતા ઓક્સિજનની વધારે જશે. ચાલો નેક્સ્ટ 29 કે ભાઈ થાયોસલ્ફેટ છે. થાયોસલ્ફેટ એટલે શું થાય છે? Na2S2O8 સોરી S3 આવશે. થાયોસલ્ફેટ છે. આયનનું ઓક્સિડેશન દ્વારા આયોડિન દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે એનો મિનિંગ શું થશે કે આયોડિન આની પ્રક્રિયા કરાવવાની છે. આની સાથે પ્રક્રિયા કરાવો એટલે આ શું બને? I-. હવે I- બને તો આનું શું થાય?
જો અહીંયા 0 માંથી -1 બને, હવે અહીંયા સોડિયમ છે તો સોડિયમ લઈ લ્યો ને એટલે અહીંયા NaI બનતો હોય. આ રેડોક્સ પ્રક્રિયા તમને ખબર હોય છે, અહીંયા શું બનતો હોય? NaI. તો હવે આની -1 થઈ ને એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. એટલે આનું શું થયું? રિડક્શન. ધેટ્સ વાય H2O3 નું ઓક્સિડેશન થવું જોઈએ, અને H2O3 નું ઓક્સિડેશન થશે Na2H2O4 માં. કેમાં? H2O4 માં. તો અહીંયા સોરી H2O4 અને 6 માં થશે અહીંયા. ધેન આન્સર ઇઝ સી, ટેટ્રાથાયોનેટ. ચાલો 30મો જોવો ઓપ્શન, MCQ. પોટેશિયમ બ્રોમાઇડ એટલે KBr લ્યો. KBr ની પ્રક્રિયા કોની આરે કરવાની કે છે એ લોકો? KBr ની પ્રક્રિયા KBr પોટેશિયમ બ્રોમાઇડ ના જલીય દ્રાવણને કોની સાથે પ્રક્રિયા કરવાથી બ્રોમિન મુક્ત થાય? તો એનાથી નાનો એનાથી મોટો એનાથી નાનો હેલોજન હોય એની સાથે પ્રક્રિયા કરવાથી Br છૂટો પડે, કારણ કે Br આનું વિસ્થાપન કરી શકે. ઓકે, એટલે અહીંયા બનશે KCl, એ પણ 2 મોલ, એટલે 2 મોલ અહીંયા કરો એટલે 2Br2 છૂટો પડે. ઓકે, H2SO4 સાથે રિએક્શન કરી લે. આની હાથે આપે પણ આથી મોટો હેલોજન છે એટલે આ નહીં આપે. SO2 સાથે રિએક્શન નહીં. પાણી માટે ક્લોરીન ઉપયોગ શું થાય છે? જંતુ મારવા. આપણને ખબર ને, ક્લોરીન વાળું પાણી આપણને ખબર હશે તો. ચાલો, જ્યારે ક્લોરીન છે એને ઓરડાના તાપમાને કોની સાથે? શુષ્ક ફોડેલો ચૂનો. ક્વિકલાઇમ એટલે શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ફોડેલા ચૂના સાથે જો તમે એની રિએક્ટિવિટી કરાવો તો પ્રક્રિયા શું થશે? તો આ બનશે, ધ્યાન આપજો, કેલ્શિયમ. અહીંયા OH 2 ટાઈમ્સ છે. ઓકે, તો આ 2 ટાઈમ્સ OH છે, એમાંથી આ દેખાય છે. આ શું બન્યું સર? અહીંથી H2O છૂટો પડ્યો. તો અહીંયા જે સંયોજકતા છે અહીંયા સંયોજકતા થઈને બનશે પ્લસ CaOCl2. એટલે આવું બનશે CaOCl2. ધેટ્સ વાય આન્સર ઇઝ સી. ચાલો નેક્સ્ટ જુઓ. 33માં શું આવશે આન્સર? કરો. નીચેનામાંથી કોનું વિદ્યુત વિભાજ્ય પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? ચાલો 34મો જોવો પ્રશ્ન. હા બોલો. 34માં B. યસ, સાચો આન્સર. કઈ રીતે? બીકોઝ ઓફ અહીંયા જોજો કે તમે HCl ની પ્રક્રિયા HNO3 સાથે કરાવો. HCl ને HNO3 એટલે આ મિશ્રણને શું કહેવાય? કે આ 3 જેમ 1 મિશ્રણ છે. આ મિશ્રણને શું કહેવાય ખબર છે કોઈને? એક્વારિઝિયા મિશ્રણ છે. વેરી ગુડ. એક્વારિઝિયા. તો એક્વારિઝિયા મિશ્રણની જ્યારે પ્રક્રિયા કરો એટલે એની અંદરથી ઓબ્વિયસલી NaOH પ્લસ H2O પ્લસ ક્લોરીન વાયુ એની અંદરથી છૂટો પડે એટલે NaCl. ધેટ ઇઝ આન્સર. ચાલો 35. યસ, HCl કરતા HF પ્રબળ એસિડ છે. આ વિધાન ખોટું છે. સાચું નથી એવું પૂછ્યું એટલે આ વિધાન ખોટું. બીકોઝ ઓફ અહીંયા HF અને અહીંયા છે HCl. તો આમાંથી કોનો H પ્લસ ઝડપથી દૂર થાય? ઓબ્વિયસલી HCl નો દૂર થાય ને. તો HCl નો H પ્લસ ઝડપથી દૂર થાય તો HF ની સાપેક્ષમાં HCl કેવું હોવું જોઈએ? વધુ પ્રબળ એસિડ હોવું જોઈએ. આ પ્રબળ એસિડ બને અને આની સાપેક્ષમાં નિર્બળ બને. આમ તો પ્રબળ હોય પણ આની સાપેક્ષમાં કેવું હોય? નિર્બળ હોય. ધેટ્સ વાય અહીંયા એ લોકો એવું કહે છે કે HCl કરતા HF પ્રબળ એસિડ, જે તદ્દન ખોટી વાત છે. ચલો 36 નંબરનો ક્વેશ્ચન કે તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઠંડા અને મંદ દ્રાવણ સાથે ક્લોરીન પ્રક્રિયા કરો. ક્લોરીન પ્રક્રિયા કરે તો પ્રાપ્ત થતી નિપજ કેવી છે? હવે જો તમે NaOH લ્યો, NaOH ની પ્રક્રિયા કોની આરે કરો છો? સાહેબ અમે ક્લોરીન સાથે કરીએ છીએ. ઓકે, NaOH પ્લસ Cl2. ઇટ્સ ગીવ એક વસ્તુ આપશે, પહેલી તો આપશે તમને NaCl. ડન. બીજી પ્રક્રિયા આપશે NaOCl. શું આપશે? NaOCl and 2 મોલ ઓફ NaOH અને પ્લસ એની અંદરથી H2. હવે આમાંથી બે ભાગ પડે Na પ્લસ અને Cl માઇનસ, અને અહીંયાથી જે બે ભાગ પડે ને એ પડે Na પ્લસ અને OCl માઇનસ. એટલે આ બે અને આ બે ભાગ પડે તો આવું પ્રક્રિયા ક્યાં છે? OCl માઇનસ, Cl માઇનસ ને OCl માઇનસ. ધેટ મીન્સ આન્સર ઇઝ A થશે. ચાલો, નીચેનામાંથી એસિડિક પ્રબળતા. હાલો તમારા ઉપર છે. મને 37માં નો આન્સર આપો. કઈ રીતે? યસ, વેરી ગુડ. ઓક્સિડેશન આંક પ્રોપોર્શનલ ટુ એસિડિકતા. ઓક્સિડેશન આંક પ્રોપોર્શનલ ટુ એસિડિકતા. આની ઓક્સિડેશન આંક અવસ્થા કેટલી થશે? +7 થશે ને.
બીકોઝ ઓફ ઓક્સિજનની -2 એવા 8, એમાંથી એક H જાય -7, -7 પેલી બાજુ જાય તો +8, આની +6, આની +4 અને આની +1. ચાલો તો 38 39 કરો 40, 38 39 ને 40 કરો તો ચાલો કેમ થશે? જો પેરામેગ્નેટિક એટલે શું થશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ ને. સી આવશે આન્સર. પેરામેગ્નેટિક અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાઓ હોવી જોઈએ. હાલો 39. જો દીકરા આ જેટલા પણ એમસીક્યુ હું તમને કરાવું છું ને, આ બધા એમસીક્યુ પ્રીવિયસ યરના એઆઈપીએમટી, એમ્સ અને નીટ આ ત્રણના એમસીક્યુ મેં આમાં લીધેલા છે. બરોબર છે. હજી આટલા તો કરાવ્યા, હજી મેં 30 થી 40 આમાં એક્સ્ટ્રા હજી મૂકેલા. આપણે 40 પહોંચ્યા ને, હજી 30 એમસીક્યુ આના એક્સ્ટ્રા છે, એટલે 70 જેવા એમસીક્યુ છે. આટલા ખાલી એમસીક્યુ કરી લ્યો ને તો એ પી બ્લોકની થિયરી ખાલી એકવાર એ બુકની એનસીઆરટીની થિયરી વાંચી લેવાની અને આના એમસીક્યુ કરી લ્યો ને એટલું ઇનફ છે. બીજું કોઈ વસ્તુ નવી કરવાની જરૂર નથી. યસ, ઉપરથી નીચે અપે જતા દ્રાવ્યતામાં શું જાય? વધારો. ચાલો 40મો જોવો, સરસ છે પ્રશ્ન. 40મો તમને શું આપ્યું છે કે ભાઈ 3 કમ્પાઉન્ડ આપ્યા છે. આ 3 કમ્પાઉન્ડમાં ઝેનોન પર સમાન સંખ્યામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કેમાં હશે? તો પેલું શું જોડવું પડશે? ઝેનોન XeO3. તો XeO3 લ્યો તમે, XeO3 લ્યો એટલે એની પાસે શું હશે ભાઈ સર? એની સાથે 3 ડબલ બોન્ડથી ઓક્સિજન હશે. ઓકે, એટલે આ કેટલા આવી ગયા? 6. હજી ઝેનોન પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે કે નહીં? ચાલો નેક્સ્ટ આવો. શું છે? XeO4. XeO4 લ્યો તમે એટલે શું થશે કે સાહેબ ઝેનોન સાથે અહીંયા 4 ફ્લોરિન હશે. ડન. 4 ફ્લોરિન, 1 2 3 અને 4. અને ઓક્સિજન છે એટલે ડબલ બોન્ડથી શું હશે દીકરા? ઓક્સિજન હશે. ચાલો આ કમ્પાઉન્ડ પૂરું. હવે ઝેનોનની કેટલી સંયોજકતા પૂરી થઈ? 1 2 3 4 5 ને 6. એનો મિનિંગ કે હજી એની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આ પેર હશે. ચાલો આમાંય છે. નેક્સ્ટ આવો. તો નેક્સ્ટ શું છે કે સર XeF6. ધેટ મીન્સ અહીંયા આપણે શું કરવું પડશે? XeF6 છે એટલે અહીંયા લખી નાખીએ આપણે ઝેનોન અને એની સાથે 6 હેલોજન, એટલે એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા, એટલે 6 હેલોજન આવી ગયા. તો હેલોજનની કેટલી સંયોજકતા પૂરી થઈ સર? 6. ઝેનોનની કેટલી પૂરી થઈ? 6. એનો મિનિંગ 2 હજી એની પાસે બાકી. એટલે આ 3માં 2 એક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી છે. ધેટ મીન્સ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ત્રણેયમાં કેવા છે? સમાન છે. ચાલો 41. N2O5. વેરી ગુડ. બીકોઝ ઓફ એસિડિક ગુણ તમારે મેળવવાનો થાય ને. હવે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમેની એક જ સમૂહના તત્વ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણધર્મ વધે અને ધાતુ ગુણધર્મ વધે તો ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા હોય? બેઝિક હોય. તો નીચેથી ઉપર જતા કયો ગુણધર્મ વધે? એસિડિક ગુણધર્મ વધે. ધેટ્સ વાય N2O5 સૌથી વધારે એસિડિક. જો અહીંયા ઓક્સિડેશન અવસ્થા લઈને નહીં બેસવું પડે, કારણ કે બધામાં ઓક્સિડેશન અવસ્થા સમાન આવશે. +5 +5 +5 અને +5. ચાલો 42મો. લાલ ફોસ્ફરસ પીળા ફોસ્ફરસ કરતા ઓછો ક્રિયાશીલ છે બીકોઝ ઓફ તે વધુ પોલિમરાઇઝ્ડ છે. કારણ કે લાલ ફોસ્ફરસ છે વધારે પોલિમરાઇઝ, એટલે પોલિમર કમ્પાઉન્ડ એક પછી જોડાતો રહેશે. બીકોઝ ઓફ અહીંયા જો આ રીતના ફોસ્ફરસ હોય, અહીંયા ફોસ્ફરસ હોય, આ ફોસ્ફરસની પાછા બીજા ફોસ્ફરસ સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ સતત ચાલતી રહેતી. ચાલો 43. ફોસ્ફરસના એક એસિડનું આણ્વીય સૂત્ર H3PO2 છે. તો તેનું નામ અને બેઝિકતા કયો? હાલો મને કયો. હાઇપોફોસ્ફરસ એસિડ. યસ. જો તમને શીખવાડ્યું કામ આવ્યું અહીંયા. યસ. આગળ. તો એની બેઝિકતા કેટલી હશે? જો કઈ રીતે મેળવવાની. હવે એ તો તમને ખબર પડી ગઈ ને. ફોસ્ફરસ છે, હવે ફોસ્ફરસ છે H3PO3 હોય. હવે લોકો એ હાઇપો આપણને ફોસ્ફરસ એસિડ કીધું તો આ ના જ આવત. ઓકે, તો બેઝિકતા ભાઈ H3PO2 ને H3PO2 છે તો H3PO2 એટલે હાઇપો, એક ઓક્સિજન કાપ્યો, એટલે આ તો થયું હાઇપોફોસ્ફરસ એસિડ. એટલે આ ત્રણમાંથી કોઈ એક. આ તો નહીં હોય.
આઈ નહીં હોય. હવે આ બેમાં તો બેઝિકતા એની એક હોય બે હોય, કેમ ખબર પડે? ખબર, અહીંયા ફોસ્ફરસ કરો, અહીંયા OH લ્યો અને અહીંયા H લ્યો એટલે અહીંયા H. ઓકે, હવે H છૂટો પડે, OH માનો H હોય ને H છૂટો પડે. તો આ બેઝિક એસિડમાંથી જ્યારે એસિડમાંથી H છૂટો પડતો હોય તો એસિડની શું હોય? બેઝિકતા હોય. તો આની બેઝિકતા કેટલી થશે? 1 થશે. ચાલો 44મો. આપણે જો પેલું અનુચુંબકત્વ વાળું ગુણધર્મ વાળું છે એટલે એ પણ આવડશે. ચાલો 45. નાઇટ્રાઇટ છે આયન. આમાં કયું વિધાન સાચું છે? આ લોકો એવું કહે છે કે તેમાં અરેખીય બંધારણ. ખોટું છે, આ રેખીય બંધારણ છે. ડી આવે. બીજું સ્યુડિયો હેલોજન છે. નહીં, સ્યુડિયો હેલોજન પણ નથી. અહીંયા NO2 સાથે સમ ઇલેક્ટ્રોન કઈ રીતે? ડી કે સી? ડી કે ડી માં તો જો ડી માં 7 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન માં, ઓક્સિજન માં 8 હોય, ઓક્સિજન માં 8 એટલે ઇલેક્ટ્રોન ની 8 ને 8 16, 16 ને 7 કેટલા થશે? 22. તો નાઇટ્રાઇડ માં 22 હોય, 23 નાઇટ્રાઇડ માં 23 થશે કારણ કે 7 7 14, 14 ને 7 23 ઇલેક્ટ્રોન થશે. તો આ બે સમ ઇલેક્ટ્રોનીય નથી. ધેટ્સ વાય નાઇટ્રાઇડ ઋણ આયનમાં નાઇટ્રોજન ની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 23 થશે ને. કેમાં? સમાન જ થાય બન. 8 ને 8 16, 16 ને હા 23 જ થશે. એટલે NO2 અને નાઇટ્રાઇડ અહીંયા થશે 7 14, 14 ને 7 21. હા નહીં, 23 નો થાય ને. જો 7 + 7 + 7 કેટલા થયા? 14, 14 ને 7 21, 21 ને 1 આ 22 થાય. સમજ પડી? એટલે આ નો આવે ને, ડી નો આવે. તો નાઇટ્રાઇડ ઉપર આ તમારો કમ્પાઉન્ડ થયો, એનો ચાર્જ આપને ખબર છે? રેડોક્સ પ્રક્રિયા તમે ભણ્યા હોય, આપણે ભણ્યા હતા કે ભાઈ જે એના ઉપર એની ઓક્સિડેશન અવસ્થા, જે એના ઉપર ધન વીજભાર હોય કે ઋણ વીજભાર હોય, એ જ એની શું થાય? ઓક્સિડેશન અવસ્થા થાય. તો આના ઋણ વીજભાર છે એટલે એને ઋણ આયન ઉપર -1 છે. ધેટ્સ વાય એની ઓક્સિડેશન અવસ્થા -1. ડન. ચાલો 46 આવડે એવો છે. ડી આવે. સૌથી વધારે બેઝિક. યસ, કારણ કે બિસ્મથ ક્યાં આવે? સૌથી નીચે આવે. હા સર. એટલે બિસ્મથ આવશે કારણ કે સૌથી નીચે ધાતુ હોય, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. હાલો ભાઈ 47. હા જો થિયરિકલ છે, બેઠો ચોપડીમાં થિયરિકલ છે. આ કયા છે? આંતર હેલોજન તત્વ છે. તો આ થશે ચોપડીમાંથી જોઈને જ થશે આ. હાલો 48. નીચેનામાંથી કઈ આયનોની જોડીમાં બંને ઘટકો SS ધરાવે છે? SS બોન્ડ એટલે S બોન્ડ S ધરાવે. ચાલો પેલું કમ્પાઉન્ડ કયું છે? એ ઓપ્શન A થી ચાલુ કરીએ. S4O6. હવે S સલ્ફરની સંયોજકતા કેટલી હોય છે? સર સલ્ફરની સંયોજકતા 6 હોય. ઓકે, એટલે અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા શું છે? O. ચાલો ડન. હવે અહીંયા S અને S એટલે અહીંયા આવી ગયા S6 અને આ બે ઉપર -1 ચાર્જ એટલે કુલ ઉપર -2 ચાર્જ આવે. સમજ પડી ને? અને કુલ ઉપર -2 ચાર્જ આવે. સેકન્ડ છે S2, બરોબર છે? તો S2O3. તો હવે સલ્ફર છે, ડબલ બોન્ડ થી એક ઓક્સિજન આવી ગયો. હવે 3 ઓક્સિજન એટલે એક આપણે સિંગલ બોન્ડ આપી દઈએ અને એક સિંગલ બોન્ડ. આનો ચાલો સલ્ફરની સંયોજકતા કેટલી પૂરી થઈ? 1 2 3 4. હવે એક કામ કરો, ડબલ બોન્ડ થી અહીંયા સલ્ફર આપી દો. આ પૂરી થઈ ગઈ ને, એટલે આને કહેવાશે S2O3 -2. ધેટ્સ વાય અહીંયા SS બંધ છે અને અહીંયા SS બંધ છે. ધેટ્સ વાય આન્સર ઇઝ A. એ આન્સર છે. બીજામાં કોઈમાં ઓબ્વિયસલી ના જ મળે ને, કારણ કે પેલામાં જ મળી ગયું છે. ડબલ બોન્ડ છે કે વાંધો નહીં આવે. ના એનો કોઈ પ્રોબ્લેમ નથી. તમને ખાલી એવું કીધું છે કે બંને ઘટકોમાં S બંધ S છે, એની આરે કોઈ લેવા દેવા નથી. સમજ પડશે? એમાં કોઈ ટેન્શન ના લ્યો તમે. એમાં S બંધ એ જ, બાકી નામ કરશો ને તો નહીં ભેગું થાય. સમજ પડે છે? ચાલો આ પણ થિયરિકલ છે. પેલું જો આકાર વાળું બુકમાં બેઠા આકાર આપેલા છે આપણને બધાને. SF6 હોય, બરોબર છે? SF6 હોય એટલે એનો વિકૃત અષ્ટફલકીય થાય. ખબર છે તમને? વિકૃત બની જાય. તમને લોકોને આઈડિયા ન હોય તો હું અહીંયા મૂકું છું. જો આ વિકૃત અષ્ટફલકીય થઈ ગયો ને, કારણ કે લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ થાય એને કારણે આ વિકૃત બની જાય.
એટલે પેલામાં એ આવે એટલે સી અને ડી માંથી કોઈ એક આન્સર આવશે. હવે તમે તમારી રીતે જોઈ શકશો કે સી. કરાવવું? જોઈ લઈશું. વાંધો નહીં, જોઈ લો, ટ્રાય મારી લો, પછી મને કહેજો. ચાલો 50, 51. 50 માં શું આવશે? 50 માં સી. સી. હરખાએ જોજો. જો આમાં હા આમાં છે ને બોમ્બે નહીં આમાં મેં ઓલું ઓક્સિજન વાળું સમજાવ્યું હતું, ખબર છે કે ઓક્સિજનના નાના કદને ઇલેક્ટ્રોન પાસે એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થઈને દૂર ફેંકાય. બરોબર છે, સેમ નિયમ આમાં લાગશે. હાલો, આ તો આવડી ગયો ને 51 માં, તો આઈ થિંક એકવાર આવી ગયો છે ને 51 માં. શું આવશે? ડી આન્સર આવશે 51 માં. ચાલો, તો એક કામ કરો, જો આમાં અત્યારે આ 51 થી આટલા ટ્રાય મારો, હું બાકીના ક્વેશ્ચન મૂકી દઉં જે તમને કામ લાગશે. બરોબર છે, અને આ લેક્ચર નોટ છે ને, આ લેક્ચર નોટ સાચવીને રાખજો. આના જેટલા એમસીક્યુ છે ને એમસીક્યુ કરતા રહેજો. બરોબર છે, જો અહીંયા મૂકેલા છે એમસીક્યુ, 100 એમસીક્યુ મૂક્યા છે. બરોબર છે, પી બ્લોકના. તમે જોજો, આપણે 50% કર્યા છે, 50% જાતે ટ્રાય મારજો. નેક્સ્ટમાં આપણે ક્યાં આવ્યા? 51 માં તમને આપ્યો ને, 52 માં કેમ થશે જોવો તો, આવડશે? H3PO2 માં શું હોય? ભાઈ સર, H3PO2 માં એક OH હોય ને એક PH હોય, ન ખબર પડે? આ ફોસ્ફરસ, આ ડબલ બોન્ડ થી ઓક્સિજન, અહીંયા શું હોય? એક H હશે. અને પીએચ બંધની હાજરી કેટલી હોય? 2 પીએચ બંધ હોય, એટલે એક OH અને 2 પીએચ, એટલે ડી આન્સર. ચાલો, 53મો છે એ થિયરિકલ છે, ઉપયોગોમાંથી લેવામાં આવે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડના કેટલાક ગુણધર્મ સમાન છે? તો સમાન કયો ગુણધર્મ હશે પરંતુ બીજું દર્શાવતો નથી? તો આવશે ખાદ્ય પદાર્થના રક્ષક માટે, જેને શીતક તરીકે પણ તમે ઉપયોગમાં લઈ શકો. પછી શું છે 54મો પ્રશ્ન, કે એમોનિયમ ડાયક્રોમેટ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે નહીં. તો એમોનિયમ ડાયક્રોમેટ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે નહીં, બાકીના બધા ઓક્સિજન સાથે રિએક્ટિવિટી આપે, જ્યારે આ એક એમોનિયમ ડાયક્રોમેટ રિએક્ટિવિટી આપતો નથી.